વાઘોડિયામાં રાત્રિના અંધકારમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. નગરના બસ ડેપો પાછળ આવેલા આણંદનગરી વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા ચોરટોણકીએ ધાડ પાડી 9 બકરાની ચોરી કરી ફરાર થઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે શૈલેષભાઈ રાવજીભાઈ વાદીના નિવાસસ્થાને સફેદ રંગની ફોરવ્હીલ ગાડીમાં કેટલાક અજાણ્યા ઈસમો આવ્યા હતા. ઘરના આંગણે બાંધેલા કુલ 17 બકરામાંથી 9 બકરાના દોરડા કાપી ગાડીમાં ભરીને ચોરો ફરાર થઈ ગયા હતા. રહીશોએ બૂમાબૂમ કરતા ચોરો ઝડપાઈ જવાની બીકે પૂરઝડપે વાહન હંકારી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ બનાવમાં પીડિત પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. પરિવાર દ્વારા તાત્કાલિક વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા. રાતે 2 વાગે અમારા બકરા છોડી ગયા. અમારી સામે અમારો ભાઈનો છોકરો ઊંઘી રહ્યો હતો. એને જોયું, તેને બૂમે બૂમ કરી, તે લોકો ભરીને ભાગી ગયા. શું નામ તમારું? નામ? મારું નામ લીલાજી. પોલીસને જાણ કરી તમે? હા, પોલીસને જાણ કરી છે. પોલીસને ફરિયાદ લખાઈ દીધી છે રાતોરાત. પોલીસ ક્યારે આવવાની છે? પોલીસ ક્યારે આવી એ ખબર નહીં. ફરિયાદ લખાઈ દીધી છે. ફરિયાદ તો કરી દીધી છે અમે જઈને. હા, હજુ કોઈ આવ્યા નહીં. હજુ કોઈ જોવા આવ્યું નહીં. ઓકે. રાતે ચોર આવ્યા તો રાતે ચોરી કરી એમને અને 9 બકરા જેવા લઈ ગયા. 9 બકરા લઈ ગયા છે અને આજવા રોડ બાજુ ગયા છે. નાના લવારા પણ લઈ ગયા. નાના નાના બચ્ચા પણ લઈ ગયા છે. આવું પહેલી વાર થયું કે પેલા વિસ્તારમાં કંઈ થઈ હતી ચોરી? ના, આજે પહેલી જ વાર થઈ છે. પહેલી જ વાર આ બનાવ બન્યો છે. અને આજવા રોડ પર નીકળ્યા છીએ અને સફેદ ગાડી છે. હવે હેરાન નીકળે એટલે બે રસ્તા સફેદ ગાડી છે. મેં પાછળ પડ્યા પણ હાથે ના આવ્યા અને એક જણ ચાલુ ગાડી એ કૂદીને અંદર પી ગયું. મેં જેવો જાગ્યો ને એ લોકો ગાડી ચાલુ હતી એ લોકોની અને બકરા એ લોકો ભરતા હતા. મેં દોઢ કાઢ્યો તો મેં દોઢ કાઢ્યા પછી તે લોકો નાઠા ગાડી લઈને દબાઈને મુઠ્ઠો દબાઈને ફંડ નાઠા ગયા લોકો. કઈ બાજુ ગયા? દેવરિયા બાજુ જ નાઠા, આ બાજુ જ નાઠા. દેવરિયા રોડ બાજુ. આ કયો વિસ્તાર છે? આણંદનગરી. વાઘોડિયા. વાઘોડિયા આણંદનગરી. આણંદનગરી આજવા રોડ. આજવા રોડ.